શું નામ આપનું? મહેન્દ્ર પોપટ. સર શું કહેશો ખાસ આજે? હા, હું અહીંયા ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશનનો જનરલ સેક્રેટરી છું અને નેશનલ લેવલ હું સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે અમે જે આંદોલન સ્ટાર્ટ કરેલું છે તે આંદોલન અમારું જે બેંકનું મેનેજમેન્ટ છે એની વિરુદ્ધમાં છે. એમાં બે મેજર પોઈન્ટ છે. એક તો અમારા અધિકારીઓની જે ટ્રાન્સફર પોલિસી છે એમાં એકદમ એ લોકોએ અન્યાયપણે ટ્રાન્સફર કરેલા લોકોને દૂર અને દૂરથી પાછા લોકોને અહીંયા લાવે છે, જેનો કોઈ મિનિંગ નથી. ડબલ ખર્ચ થાય છે અને ડબલ ખર્ચ શું કામ? હા, તો બેંકના પૈસા છે, બેંક મની છે, લોકોએ નાની નાની ફિક્સ મૂકેલી છે, એના પૈસાનો દુર્વ્યય છે. બીજું છે કે ગ્રાહકોને એટલી બધી વિસંગતતા છે. આજે એક ફિક્સ આપને પ્રીમેચ્યોર પેમેન્ટ કરાવવું હોય તો 2 દિવસ આરમેનું કરીએ ત્યારે થાય છે. લોકોને એક એકાઉન્ટ ખોલાવવું હોય તો ઘણીવાર 8-8, 10-10 દિવસ થાય છે. જૂના કમ્પ્યુટર છે, જૂની સિસ્ટમ છે બધી. તો આ બધાની સામે આજે અમે દેશવ્યાપી આંદોલન કરેલ છે અને આંદોલન હજુ અમારું બહુ વ્યાપક બનશે. અને આજે દેશના ખૂણે ખૂણે બેંક ઓફ બરોડાના તમામ અધિકારીઓ રોડ પર આવી ગયા છે અને અમારી જે રજૂઆતો છે બેંક મેનેજમેન્ટને અમે પહેલાં વાતચીતથી રજૂઆતો કરી, પણ મેનેજમેન્ટ માનવા તૈયાર નથી. કોઈ વસ્તુ માનવા તૈયાર નથી એટલે અમારા આંદોલનનો રસ્તો અખ્તિયાર કરવો પડ્યો. પણ આંદોલન અમારું ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી બેંક પોતાની નીતિઓમાં ફેરફાર નહીં કરે, અમારા અધિકારીઓને સરળ પોલિસી બની જાય ટ્રાન્સફર પોલિસી, ત્યાં સુધી અમારા ગ્રાહકોને સરળ થઈ જશે બધી વસ્તુ, ત્યાં સુધી અમારું આંદોલન જારી રહેશે. થેન્ક યુ વેરી મચ.